દિવસની ઉજવણી નિમિત્તે ઝાલોદમાં બ્રહ્મકુમારીઝ દ્વારા વિશાળ શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું। ગુજરાતના 5000 ગામોમાં ફેલાવાશે શાંતિનો સંદેશો। પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ઝાલોદ ખાતેથી એક વિશાળ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં બ્રહ્મકુમારીઝ વિશ્વવિદ્યાલયના 60 વર્ષની સેવાયજ્ઞ પૂર્ણ થવાના ઉદ્દેશ્યથી વૈશ્વિક શાંતિનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં આશ્રિતો અને નગરજનો જોડાયા હતા, જેમણે નગરના મુખ્ય માર્ગો પર ફરીને શાંતિ અને સદભાવનાનો સંદેશ આપ્યો હતો। બ્રહ્મકુમારીઝ ગુજરાત દ્વારા આયોજિત આ વિશાળ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મ, જાતિ અને વર્ગના ભેદભાવથી ઉપર ઉઠીને આત્મિક શાંતિ તથા વિશ્વ શાંતિના મૂલ્યોને પુનર્જીવિત કરવાનો છે। ગુજરાતના 500 જેટલા શહેરો અને નગરો તેમજ 5000 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત થનારી આ શાંતિ પદયાત્રાનું આયોજન વ્યાપક સ્તરે કરવામાં આવ્યું છે। સંસ્થાના મહાનુભાવોના મતે અભિયાન દ્વારા વ્યક્તિગત જીવનમાં રાજયોગ અપનાવીને તણાવમુક્ત અને સંતુલિત જીવન જીવવાનો માર્ગ બતાવવામાં આવશે। આ પદયાત્રા માત્ર એક ધાર્મિક પ્રદર્શન ન રહેતા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસરૂપ છે। ઝાલોદ ખાતેની પદયાત્રા બાદ સંસ્થાના આશ્રિતોએ જણાવ્યું હતું કે શાંતિની સ્થાપના દરેક વ્યક્તિના હૃદયથી શરૂ થાય છે અને આ અભિયાન લોકોને પોતાની આંતરિક શાંતિ સાથે જોડાવા માટે પ્રેરિત કરશે। આગામી સમયમાં શાંતિ યાત્રા રાજ્યના અન્ય ભાગોમાં પણ પહોંચશે, જેથી ડાયમંડ જ્યુબિલીની ઉજવણી સાથે આધ્યાત્મિક જાગૃતિનો પ્રવાહ વધુ ગતિમાન બને।